સુખવિંદરસિંહ સુખુ શિમલાના બેડમિન્ટન રમત જોવા મળ્યા. યુવા ખેલાડીઓ સાથે ઉત્સાહપૂર્વક સંવાદ સાધ્યો. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી સુખવિંદરસિંહ સુખુએ શિમલા ખાતે બેડમિન્ટન રમવા માટે સમય ફાળવ્યો હતો. રાજકીય વ્યસ્તતા વચ્ચે તેમણે રમતગમત પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો અને મેદાનમાં હાજર અન્ય ખેલાડીઓ સાથે બેડમિન્ટન રમવાનો આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રીની આ સહજ અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ વાળી શૈલી સ્થાનિક ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની હતી. રમત પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી શ્રી સુખુએ ત્યાં હાજર રહેલા ખેલાડીઓ સાથે આત્મીયતાપૂર્વક સંવાદ પણ સાધ્યો હતો. તેમણે યુવાનોને રમતગમતને પોતાના જીવનનો એક ભાગ બનાવવા અને શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીએ ખેલાડીઓ સાથે વાતચીત કરીને રાજ્યમાં રમતગમતની સુવિધાઓ અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા અંગેના તેમના વિચારો જાણ્યા હતા. મુખ્યમંત્રીનું આ પગલું માત્ર શારીરિક સજ્જતાને પ્રોત્સાહન આપવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે યુવાનોમાં રમતગમત પ્રત્યેની રુચિ વધારવા અને તેમને સરકારી સ્તરે ટેકો આપવાના રાજ્ય સરકારના ઉદ્દેશ્યને પણ દર્શાવે છે. ખેલાડીઓએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી તેમના અભિપ્રાયો જાણવાનો મોકો મળતા આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.